મિત્રો સક્કરબાગ તો જોઈ લીધું છે અને અંદર એક બસ જવાની છે ને તેની ટિકિટ 75 રૂપિયા છે. તો એ ટિકિટમાં અમે બે લઈ અને બસમાં જવાના છીએ અને અંદર ઘણા બધા એવા પણ પ્રાણી છે તે હાવ ખુલ્લા વાતાવરણમાં છે. તો એ પણ જોઈશું અને તમને પણ બતાવીશું. તો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો. મજા આવી સક્કરબાગમાં. આનંદ કેવો આવ્યો તમને? બહુ વધારે પડતી મજા આવી ગઈ. આ બધાને પૂછી જો હારો હારો અમારે અશ્વિનભાઈ મજા આવી છે. તમને કેવી મજા આવી? અરે યાર આમ કાઈ ઘટે નહીં એવું છે. અમે આવ્યા ને વરસાદ આવ્યો નકર નતો. એમાંય પાછો આપણે ચોમાસાનો દિવસ એટલે વરસાદ જન્નત મળી જાય અહીંયા આવે એટલે કાઈ ઘટે નહીં. એકવાર તમે જુનાગઢ આવો ને તો અસલ સ્વર્ગનો મહેસૂસ થઈ જાય. એનો સ્વર્ગનો મહેસૂસ થઈ જાય જો જુનાગઢ આવી ગયા તો. અહીંયા આપણે ઉપરકોટ છે, આ ઓલું સક્કરબાગ છે, અમે પાસે આજી પછી આ દાતાર, આપણે ગિરનાર. અહીંયા ખાલી નકરી મોજ જ છે, બીજું કાંઈ નથી. ઘેરે તો એક વખત તમે આવો જુનાગઢ. આ ભાઈ નો જય ગિરનારી. થઈ ગઈ કેટલી છે? 1500 રૂપિયા. 1500 રૂપિયા અત્યારે સાંતા ખાલી સક્કરબાગની અંદર જ બગાડી નાખ્યા છે. અને હવે અમે જઈએ છીએ બસની અંદર. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ખુલ્લા સાવજ જોવા. મિત્રો અત્યારે આ બધા જે બસની અંદર બેસી ગયા છે 75 રૂપિયા ટિકિટ દે અને ખુલ્લા જનાવર જોવા જાય છે. તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ બહુ સુંદર અને સ્વસ્થ છે. તમે જોઈ શકો છો આ બધા લોકો છે બસની અંદર છે અને ખુલ્લા મેદાનમાં જાય છીએ. તમારે જવું હોય તો લાઈવમાં વિડીયોમાં બને રહેજો. જોઈ તે ગોતે તને જ ગોતે. ભાઈ કોઈ રાડું નાખતા નહીં હો ભાઈ. શાંતિથી જોજો, ફોટોગ્રાફી કરજો, બાકી શાંતિથી જોજો.
ફાઇનલી મિત્રો અત્યારે આ બસ આખી જોઈને વીઆવી છે અને આપણે એને રિવ્યુ પૂછ્યો કેવી મજા આવી. તમને કેવી મજા આવી? બહુ મજા આવી? આજ તો પહેલી વાર તમને કેવી મજા આવી? 12 કલરનું અજગર જોયું મેં. આ તો માનો તમે. લીલો કૂતરો જોયો આ ભાઈ. તમને કેવી મજા આવી? મજા આવી જોવાની? બહુ મજા આવી, બહુ આનંદ થયો ભાઈ. બધા રિવ્યુ આપતા જો પોતાનું કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ ને? કલરનું અજગર જોયું તમે. હાચું માનો. કેવી મજા આવી તમને જોવાની? તમને કેવી મજા આવી? અશ્વિનભાઈ કેવી મજા આવી તમને જોવાની? જન્નત જ એવું હતું. આમ મોજ જ આવે. બધા અલગ અલગ જાતના છૂટા પ્રાણી હતા. તો આપણે અહીંયા જો આવે ને તમે શું કહેવા માંગો છો? એને એમ જ કહેવા માંગી કે આ 75 રૂપિયાની કદાચ 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા તો પણ અંદર મજા આવે એવું છે, જવાય એવું છે. અરે જો આ બીજી વાર આ બીજા મિત્રો જઈ રહ્યા છે. 75 રૂપિયા ટિકિટ છે અને અંદર જાઓ તો ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે. તો તમે એકવાર સકરબાગમાં આવો તો આની વિઝિટ જરૂર કરજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમારા બધા દોસ્તો મસ્ત મજાની ઓલું શું નામ લખ્યું? સકરબાગ જુ કેન્ડી. તો અહીંયા ભાઈબંધો કાંઈક લઈ રહ્યા છે અને કાંઈક ખાઈએ, આપણે મોજ કરીએ, મજા કરીએ. અને સકરબાગમાં આવ્યા તો મજા કરવાની. ફાઇનલી મિત્રો અમારા અત્યારે વિનુભાઈને કાંઈક ખાવાનું મન થઈ ગયું છે. આજ મને કોણ ખાવાનું મન થઈ ગયું. કોણ આ ભાઈને પણ કાંઈક મન થઈ ગયું છે ને આ ભાઈને તો કાંઈ ઘટે જ નહીં. 24 કલાક એન્જોય, મોજ. અગણિયા કોણ લઈને આવે એટલે આપણે ખાઈ લઈએ. પૈસા છે ને ભાઈ આપણા ગામ કરતા અહીંયા ડબલ ભાવ છે. રેડી 20 રૂપિયા છે. 5 વાળી ગુલ્ફીના 10 રૂપિયા છે. 20 વાળી ગુલ્ફી છે. એટલે તમારે હે ને અહીંયા આવવું હોય ને પેલા ગુલ્ફી ખાવી ભલે 20 રૂપિયા લે પણ મજા કરવી. હા બાકી સકરબાગમાં આવો એટલે ગુલ્ફી ને કોણ તો ખાવાનું મજા કરવા. એમ બરોબર છે વિનેશભાઈ. સકરબાગમાં આવો એટલે ગુલ્ફી અહીં જરૂર ખાજો. હલો ભાઈ, આ તો આવો બધા. મિત્રો કોણ આવી ગયા છે અને મસ્ત મજાના કોણ. તો અહીંયા સકરબાગમાં આવો ને તો એક વાતની ખાસ ધ્યાન રાખવાની, કચરો છે ને આપણે પ્લાસ્ટિક એક હેઠે નથી નાખવાનું, કચરા પેટીમાં પ્લાસ્ટિક નાખવાનું છે. બસ અહીંયા છે ને ભાઈ જે કોઈ પણ બહાર પ્લાસ્ટિક નાખશે ને એને 500 રૂપિયાનો ફરજિયાત દંડ લેવામાં આવશે. એટલે કચરા પેટીમાંથી નાખવાનું બધાએ. મિત્રો તમને કોણ કેવો લાગ્યો? આમ બહુ મજા આવી ને? હજી ખાતો નહીં ભાઈ. ભાવ શું છે આનો? 20 રૂપિયાનો એક કોણ છે મિત્રો. અને આ ભાઈ જો અમારે બાટી બોલાવવા મળ્યા છે કોણ ની. સારું છે ને? તો ફાઇનલી મિત્રો સકરબાગ જોઈ લીધું છે અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અને મળીએ આપણે બીજા વ્લોગમાં.